તી ખબર પણ શું માંડ્યું છે હવારમાં એટલે સવારે જ મારી બગાડે પણ. વાહ મેં કંઈ કર્યું નથી બકા. હું અહીં ચૂપચાપ બેઠો છું અહીંયા બરાબર. જો આજની સવાર આપણે થોડું રેસ્ટ ઉપર છીએ તો સવારમાં એક તો તરબૂચ અને નાસ્તો અને બટેકા પૌવા બની રહ્યા છે અને જો આ બધું રિફિલ થઈ રહ્યું છે અંદર. શું થયું સવાર શું માંડ્યું તે હે મને હેરાન કરે તો મેં તો પછી મને કોણ કરી રહ્યું છે હેરાન? તમે. એમણે થોડું મોટું કાણું કાપ્યું હોત હમણાં બધું એઠું આવત નહીં ખાતે. નીચેથી વેરા તો તમે સાફ કરો. જો આજે પ્લાનિંગ શું છે? આજે શું પ્લાનિંગ છે દિવસનું? હોસ્પિટલ જવાનું. ના હોસ્પિટલ નહીં જવાનું છે. મગની નસ નહીં ખેંચો, જવાનું છે. નહીં જવાનું એટલે નહીં જવાનું. હા તો ઓકે જતી આવજે તું. ના આવતા. દેવ આજે હોસ્પિટલ જવાની છે. કાલે મારે કંઈ કહેવું નથી, હવે જવા દે. ના બોલો ને શું છે? હોસ્પિટલ ગયા ને એમાં જ મારી પથારી ફેરવાઈ ગઈ. હું તમને મારા માટે લઈ ગઈ હતી ને હોસ્પિટલ. મને પગ દુખી રહ્યો હતો, મતલબ મને થોડું કમરમાં દુખી રહ્યું હતું, એટલો બધો પ્રોબ્લેમ નહોતો. પણ ગઈકાલે અમે લોકો દવાખાને ગયા અને દવાખાને જઈને આવ્યા, એમઆરઆઈ કરાયો મારો, અને પછી મને એટલો દુખાવો થઈ રહ્યો છે કે આજે હું ઓફિસ નહીં જઈ શક્યો. ના બેસાય છે, ના મારથી ના સુવાય છે, ખેંચ્યા જ કરે. ખબર નહીં શું થઈ ગયું છે પણ આવું થઈ ગયું છે. અને આ મને કહે છે કે દવાખાને, અને એમાં એવું કહે છે કે મારો વાંક છે, હું હોસ્પિટલ લઈ ગઈ એટલે હું મારા માટે હોસ્પિટલ લઈ ગઈ હતી ને. પણ તું મારા માટે લઈ ગઈ હતી, પણ હું તને એવું કહેતો હતો ને કે હમણાં નથી જો, મને બરાબર છે, મને સારું છે. મેં શું કીધું તું ફ્યુચર માટે ખાલી એક એમઆરઆઈ કરાવ. હા તો એ ફ્યુચર માટે, જ્યારે ફ્યુચરમાં બગડે ત્યારે જવાત ને. અત્યારે એમઆરઆઈ કરાવો તો આપણે પ્રિકોશન શું રાખવા, કેવી રીતે સાચવવું ખબર પડે, એટલા માટે એમઆરઆઈ કરાવવા ગયા હતા. કંઈ કહેવું જ નહીં, જા યાર. તો સવારમાં બાજવા નીકળી જાય મારી જોડે. તો ના વાત જ ના કરો તમે મારી. બે જા જાવ ને યાર, નીકળો. સવારમાં તો ઉતાવળમાં અમે પાછા એકદમ ફટાફટ ખાવા પીવાનું બધું જ બાકી છે. તો જો અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ. ફોકસ નહીં થતો. અને જો આજો કેમનું રહ્યું પાર્ટી? ડૉક્ટરે શું કીધું? મને બી ડૉક્ટરે એવું કીધું ધ્યાન રાખવાનું, પણ એટલું કંઈ સિરિયસ છે નહીં. મારા મસલ્સ ખેંચી ગયા જેવું કહે છે. એક તો એટલી ગરમી છે ને, ભૂખ લાગી જાય, ખબર નહીં શું કરીએ. પણ જો આ કરે, ખબર નહીં ક્યાં ખોઈ છે. જો આ જો કરે, શું થાય છે? શું તને દેવ હે? તડકો લાગે છે યાર. જો આ પેલું મંદિર આપણે કૃષ્ણ ભગવાનનું ભાગવત વિદ્યાપીઠ, અમે લોકો અહીંયા આવ્યા છીએ. અહીંયા હોસ્પિટલ છે SCG કરીને છે ને, અહીંયા આવીએ છીએ અમે લોકો. અને કંઈક કેબ બુક કરાવી છે ને, હવે અહીંયાથી જઈ રહ્યા છે અમે લોકો. અંકુર ભૂખ સખત લાગી છે, બહુ ભૂખ લાગી ગઈ છે. હવે ખાવું છે ત્યાં જઈને, ખબર નહીં શું ખાઈએ ત્યાં આગળ. અહીંયા કંઈ મળી નથી રહ્યું, ખાલી આઈસ્ક્રીમ મળી તો આઈસ્ક્રીમ ખાધો. ને આ જો તડકામાં તપે, કાળી થઈ જશે યાર. તું કાળી જ છે. હેડ ચાલ. મેં છેક ત્યાંથી કરાવી હતી કેબ બુક, અહીંયા સુધી ચાલતી લઈને આવ્યા મને. તો ફાઇનલી અમે લોકો રિક્ષામાં બેસી ગયા છીએ અને અમે લોકો જઈ રહ્યા છીએ અંકુર. બહુ ગરમી ચડી. શું બોલતો ફરતી બોલતો? ડોન્ટ ટોક ટુ મી. બોલીએ ડોન્ટ ટોક ટુ મી. આપણે ત્યાં જઈશું એટલે તમે જોજો કરે તું શું ખવડાવો છો. આપણે ત્યાં હું ત્યારે બી ટોક નહીં કરું તારી જોડે. હું જાતે ખાઈ લઈશ, મારે જરૂરત નથી ખાવા. બહુ સારું. તો અમે લોકો આવી ગયા છીએ અંકુર, અને અહીંયા ટમી ફેલાનું બર્ગર ખાવા બેઠા છીએ, બરાબર ને? કે 2 બર્ગર મંગાવ્યા ને. અને દેવે ત્યાં આગળ પકોડી ખાધી. કેવી હતી દેવ પકોડી? આ એરિયાની વાયબ જ અલગ છે ને. આ અંકુરનું ખાવાનું, અહીંયા અંકુર એરિયાનું ખાવાનું એટલું ટેસ્ટી હોય છે ને, વાત જ ના પૂછે. મજા આવી જાય બાકી ખાવાની વખત ખાઈએ ને. બસ તો હવે અહીંયા બર્ગર ખાઈને પછી શું પ્રોગ્રામ છે? ઘર ભેગા. બસ તો અહીંયા હવે જો ખાઈ પીને ઘરે જઈશું. આજનો દિવસ અહીંયા આમ જ પતી ગયો, એવું કામ ના થાય. ગરમી ચાલુ થઈ ગઈ છે જો અમદાવાદમાં, પણ હજુ જોઈએ એવી ગરમી પડતી નથી. સારું જ નથી પડતી, પણ ગરમી પ્રોપર ચાલુ થઈ ગઈ છે. ગરમી લાગી રહી છે અને ગળા સુકાય છે ખરી. આ ક્યાં જાય છે? શું થાય છે ભાઈ? વોફલવાળી નથી ખાવાનું. વોફલ બેસો અત્યારે ના મજા આવે વોફલ ખાવાની, રાત્રે ખાવાની મજા આવે. લઈએ ચલો વોફલવાળી. આયાનો મોટા વોફલ ખાવું હોય. બર્ગર ખાને છાની માની. હજુ તો મારે 4 ભુજાની સેન્ડવિચ બી ખાવાની છે. મને બહુ જ ભાવે 4 ભુજાની સેન્ડવિચ.
અમારો બર્ગર આવી ગયું છે. આ સ્પાઇસી ફિલર છે. એની અંદર એક પેટી છે, માયોનીઝ છે, વેજીટેબલ છે અને અલગ અલગ ટાઈપના સોસીસ હોય છે. બહુ ટેસ્ટી હોય છે. દેવ ખાને સોસ વગર આપણે પેલા બાઈટ લઈએ ચાલુ છે. ગજબ. તો પછી ત્યાંથી બર્ગર ખાઈને હવે અમે લોકો આવી ગયા છે રગડા પેટીસ ખાવા માટે. દેવને રગડા પેટીસ ખાવી છે. તારે ખાવી છે કે મારે ખાવી? મારે જ ખાવાનું. થોડું તીખું રાખજો ને, થોડીક ડુંગળી વધારે નાખજો. ઓકે, બસ બસ બસ. પકડ દે જલ્દી, પકડ 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 પકડ. બહુ ગરમ, બહુ જ ગરમ છે યાર. કેવી છે? ગરમ છે, ગરમ બહુ જ યાર. પકડાતું નથી. તમને કંઈક બીજું બાઉલ આપે ને? ના, લાવ કરી દઉં. તો ઓલમોસ્ટ મિક્સ કરી નાખી સારી રગડા પેટીસ. કેવી છે? જો આખા મોઢામાં ફ્લેવર કરી નાખે. શેની? હવે આંબલી ચટણી છે, તીખી ચટણી છે, પછી ઘીમાં ચડે ઘી છે. બહુ ભારે પડી ગયું યાર ખાવામાં. જો આ પતાવો. બધા બતાવવાનું. હા જો પતાવી પડશે. હો, હવે એટલે બહુ એ તો ખાતું નહીં. મન નહીં ખાવી, મને નહીં ભાવતી. દગો આપી દો ખાવાનું. બહુ સારું, મને નહીં ભાવતી આ. મને રગડા પેટીસ ઓછી ભાવે. તો સેન્ડવિચ આવી ગઈ છે અને દેવ ખબર નહીં આ પકડીને કેમ બેહી રહી છે ને શું છે. પેરી પેરી સેન્ડવિચ છે. આ જે છે ને પેરી પેરી સ્પાઇસી સેન્ડવિચ મંગાવી છે. આ ટાઈપની કંઈક સેન્ડવિચ છે. ખાવ તો મને ખબર નહીં, આ બહુ બહુ આવે છે. સોસ કાઢવો છે. ખાટો એમને પણ મસ્ત લાગે. ખાઓ ત્યારે બીજું શું. મારે નહીં ખવાય. આ તો ખાઓ. તમને કહે મને નહીં ભાવતું. ચાખીશ હું ખાલી બસ એક જ પીસ ખાઈશ. મારે નથી ખાવી પછી બીજું. પકોડી ચાલુ છે ને શું બેન? હા હા હા, મારી ફેવરેટ પકોડી આવી. ખાઓ ખા. હા લઈ લે. દેવનું પેટ થાય. ખાઈ જાય ને હવે એના કરતાં. તો હાથમાં જેમ કેમ કરાય? ખાઈ પીને રેડી થઈ ગયા છીએ. હવે કેબ બોલાવી દીધી છે અને જઈ રહ્યા છે ઘર ભેગા. અને એટલું બધું ખાઈ લીધું છે કે હવે બસ આવી ગયેલો આપણી 5847. બેસી જાઓ. 5847. થાકી ગયા, બહુ થાકી ગયા. તો અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા છે અને થાકીને ઠૂસ થઈ ગયા છે બરાબરના. દેવ કેવું રહ્યું? દેવ બહુ થાકી ગઈ. તો ચાલવાની જવાનું આજે? મારી દવા તો લઈ આવવી પડશે ને ગમે તેમ કરીને. તો એક કામ કરો, પહેલાં તું દવાવાળાને કહી દે હું પોર્ટર કરાવી દઉં. પણ પોર્ટર બી નીચે લેવા જવું પડશે ને. પેલું મેડકાર્ડ એવું કંઈ છે નહીં? એવું છે. સારું, વાંધો નહીં. તો કાલ સવારે કાં તો રાત્રે દવા લેતો આવીશું. મને થોડો આરામ કરવા દે, પછી હું લેતો આવું. તો હવે શું પ્રોગ્રામ છે? સૂઈ જવાનું છે? વાંધો નહીં. તરફ સૂઈ. હું બી આડો પડી ગયો છું ને આપણું કામ કરી રહ્યા છીએ. હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી કહી દો. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.